नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। किस्सा अपना विषय चाली रहे छे श्री बृहद संग्रहणी ग्रंथ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રશ્રી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોના વિશે અલગ અલગ એવા ઘણા દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ મહાપુરુષોને વિશે વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર તીર્થંકર ભગવંતને વિશેની વિચારણા આપણી થઈ ગઈ અને આપણે ચક્રવર્તી મહારાજને વિશે વિચારણા કરી રહ્યા હતા। એમાં આપણે જોયું चक्रवर्ती महाराज भोगपुरुष कहवाय छे। चक्रवर्ती महाराज पासे आगळ आपणे जोया मुजब टोटल 14 रत्नों होय छे। चक्र, छत्र, दंड, खड़ग, चर्म, मणि, काकिणी आ रीते बाहट करवा आपणे कहेલું હતું। चक्ररत्न, छत्ररत्न, दंडरत्न, खड्गरत्न, चर्मरत्न, मणिरत्न, काकिणी रत्न, पछी स्त्री रत्न, वार्धकी रत्न, गृहपति रत्न, गजरत्न, अश्वरत्न, सेनापति रत्न और पुरोहित रत्न आ रीते टोटल 14 रत्नों होय छे। 9 निधिओ होय छे। तेओ दिग्विजय यात्रा ने माटे निकळेला होय तो लास्ट क्लासनी अंदर आपणे ऋषभकूट पर्वत सुधी पहोंचेला हता, त्यांथी आगळ आपणे कंटिन्यू करीए। तो ऋषभकूट पर्वत पासे पहोंची गया छे, एना पर पोतानुं नाम लखी लीधुं। पछी आगळ वधता वधता दररोज एक एक योजन चालता चालता अहींया 12मा लोकेशन पर पहोंची जाए छे। ते ठेकाणे चक्रवर्ती महाराज अहींया विद्याधर श्रेणी जे छे, उत्तर श्रेणी अने दक्षिण श्रेणी टोटल विद्याधरो मनुष्य जो छे ते बधा आ दीर्घ वैतरण्य पर्वतना उपर रहता होय छे। विद्याधर श्रेणीनी अंदर तेओना उपर पोतानो आधिपत्य स्थापित करे छे। एमनी साथे युद्ध करे पण अथवा तो जो ते मित्र पहला थई गयेला होय कोई निमित्या वगैरेना कहेवा मुजब, तो पछी युद्ध वगर ज एमने पोताना आधिपत्यनी अंदर तेओ आवी जाय छे, एमनी आज्ञानी अंदर आवी जाय छे। એટલે પછી ક્યારેક યુદ્ધ થાય પણ ક્યારેક નહીં પણ થાય વિદ્યાધરોની સાથે। એ જીતી લીધા પછી અહીંયા આવે છે અનુક્રમે જીતતા જીતતા આ ઠેકાણે 5મો જે ખંડ છે એની અંદર સેનાપતિ રત્નને મોકલે છે। આ ખંડનું નામ ઉત્તર ગંગા નિષ્કુટ છે। એની અંદર સેનાપતિ રત્ન, ચર્મરત્ન વગેરે સાથે જઈને આખો ખંડને જીતી આવે છે, ભેટણા વગેરે લઈને પાછું રિટર્ન આવી જાય છે। પછી અહીંયા ગંગા નદીના અધિષ્ઠાયિકા એવા ગંગાદેવી એમને ઉદ્દેશીને ચક્રવર્તી મહારાજ ઔષધ વ્રતના સહિત એવો અઠમ તપ કરીને ગંગા નદીના અધિષ્ઠાયિકા એવા ગંગાદેવી એમને સાધે છે, એમને પોતાના આજ્ઞાની અંદર લે છે। એના બાદ આગળ વધતા વધતા આ ખંડ પ્રપાતા ગુફાની પાસે આવી જાય છે। તે ઠેકાણે 15મા લોકેશન ઉપર ચક્રવર્તી મહારાજ નાટ્યમાલદેવ ખંડ પ્રપાતા જે ગુફા છે એના અધિપતિ એને ઉદ્દેશીને પૌષધ સહિત અઠ્ઠમ કરીને આગળ જે પણ કર્યા હતા એવું સેમ કરીને પછી તે દેવ પોતે આવી જાય છે તરત। એને ચક્રવર્તી મહારાજની આજ્ઞા સ્વીકારી લે છે। એ થઈ ગયું। એના બાદ ચક્રવર્તી મહારાજ સેનાપતિ રત્નને આજ્ઞા આપે છે ખંડ પ્રપાતા ગુફાના દ્વારો ઉગાડવા માટે અને પોતાનો દંડ રત્ન પછી આપશે। એમાં ચક્રવર્તી મહારાજની આજ્ઞા લઈને સેનાપતિ રત્ન પૌષધ સહિતનો 3 ઉપવાસ કરે છે, એટલે અઠમ તપ કરીને પછી ચોથા દિવસે શુદ્ધ થઈને સારા વસ્ત્ર વગેરે પરિધાન કરીને પછી પારણું કર્યા વગર દંડરત્ન સેનાપતિ રત્ન લે છે ચક્રવર્તી મહારાજની આજ્ઞાથી અને પછી ખંડ પ્રપાતા ગુફાના દ્વારોને 3 વખત તાડન કરે છે અને એ દ્વારો ખુલી જાય છે। આખી સેના અંદર જાય છે। चक्रवर्ती महाराज गजरत्न उपर बेसीने गजरत्नना मस्तके मणिरत्न मूकीने आगळ काकिणी रत्न द्वारा बंने दीवालो उपर मांडलाओ ड्रॉ करता करता आगळ जाय छे। आ जे छे द्वार ए ऑटोमेटिक खुली जाय छे। 16th लोकेशन उपर तेओ पहोंची गया। अहींया पहलो खंडनी अंदर पाछा रिटर्न पहोंची गया छे। हवे अहींया जीतता जीतता वचमां तेओ आगळ वधता वधता 17th लोकेशन ते ठेकाणे चक्रवर्ती महाराज 9 નીતિઓને ઉદ્દેશીને એને સ્મરીને પછી ઔષધ સહિતનો અઠમ તપ કરીને એમને સાધે છે અને 9 નિધિના અધિપતિ દેવો તે બધા
ભેટણા વગેરે આપીને નવનિધિ એમની સાથે મોકલે છે ચક્રવર્તી મહારાજની સાથે. પછી તે ચાલતી જાય છે અને એના બાદ 18મું જે સ્થાન છે આ લોકેશન, અહીંયા ચક્રવર્તી મહારાજ સેનાપતિ રત્નને મોકલે છે ચર્મરત્ન વગેરે સાથે. છઠ્ઠા ખંડને સેનાપતિ રત્ન જીતીને આવે છે ભેટણા વગેરે લઈને, અને એના બાદ જીતતા આગળ વધતા 19th લોકેશન એટલે પોતાની રાજધાની, એની અંદર એની પાસે આવી જાય છે ચક્રવર્તી મહારાજ રિટર્ન. એમાં રાજધાનીની અંદર હજી એન્ટર નથી કર્યા એના પહેલાં જ ચક્રવર્તી મહારાજ છે તેઓ ઔષધ સહિતનો 8મ તપ કરે છે પાછું એની અંદર એન્ટર થતાં પહેલાં. એના બાદ પછી એન્ટર થઈ જાય છે બહુ મોટા મહોત્સવપૂર્વક, અને બધા દેવો તેમના આધિપત્યની અંદર જે આવી ગયા છે તેઓ પ્લસ 32,000 દેશના જે રાજાઓ છે એ બધા ચક્રવર્તી મહારાજાને ચક્રવર્તી પદ ઉપર બિરાજમાન થવા માટે વિનંતી કરે છે, અને ચક્રવર્તી મહારાજ તરીકે તેમનો રાજ્યાભિષેકનો મહોત્સવ ગોઠવાય છે પછી. અને હવે જ્યારે રાજ્યાભિષેક થાય એના પહેલાં પાછું ચક્રવર્તી મહારાજ હજી એક 8મ તપ કરે છે, અને એ થઈ જાય 8મ પૂરું ત્યારે ચોથે દિવસે હજી પાણું કર્યા પહેલાં જ રાજ્યાભિષેક તેમનું બહુ મોટા મહોત્સવપૂર્વક થાય છે, અને એઝ અ ચક્રવર્તી તેમનો રાજ્યાભિષેક થઈ ગયો. પછી હવે તેમનું જેટલું પણ આયુષ્ય હોય એટલા ટાઈમ માટે તેઓ 6 ખંડનો રાજ્યના સ્વામી હોય છે, મહારાજ હોય છે, બધા એમના અંડરમાં હોય છે ત્યાર સુધી, અથવા તો તેઓ દીક્ષા ગ્રહણ નહીં કરે ત્યાર સુધી. બીજું અહીંયા પણ જે પ્રમાણે અહીંયા ઉન્મગ્ન નિમગ્ન નદી ઉપર પુલ બાંધેલા હતા વાર્ધકી રત્નએ, તે જ રીતે અહીંયા પણ ઉન્મગ્ન નિમગ્ન નદી આની અંદર પણ હોય છે, એના ઉપર પણ પુલ તેઓ વાર્ધકી રત્ન બનાવી આપે છે. આ રીતે ચક્રવર્તી મહારાજનો દિગ્વિજય યાત્રા આપણે જોઈ, અને પછી અહીંયા તેઓ રિટર્ન આવી ગયા એ જોયું. રાજ્યાભિષેક એમનું થયું એ જોયું. હવે આ જોઈ લઈએ. આની અંદર આપણે અલગ અલગ જે લોકેશન્સ જોયા એ મેપની અંદર, એ લોકેશનના નંબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ સેકન્ડ કોલમની અંદર આ છે સિરિયલ નંબર, આની અંદર મેપમાં જે લોકેશન હતા એના નંબર લખેલા છે. કોનું કાર્ય તે અહીંયા લખ્યું છે, કયા લોકેશને કોનું કાર્ય, જગ્યાનું નામ, લોકેશનનું નામ આની અંદર લખેલું છે, અને કોને સાધે તે અહીંયા લખેલું છે. પછી જે ઠેકાણે ચક્રવર્તી મહારાજાએ 8મ તપ કરેલું છે તે ઠેકાણે યલો કલરમાં અહીંયા આપણે બતાવ્યું છે, અને જ્યાં ગ્રીન કલરમાં બતાવ્યું છે ત્યાં સેનાપતિ રત્નએ 8મ તપ કરેલું છે. આ રીતે ચક્રવર્તી મહારાજ અલગ અલગ લોકેશન્સ ઉપર ટોટલ 11 8મ કરે છે. પછી પોતાની રાજધાનીના બહાર પહોંચીને 1 8મ પ્લસ રાજ્યાભિષેક પહેલાં 1 8મ, આ રીતે 11 + 2 13 8મો થાય છે ચક્રવર્તી મહારાજનો દિગ્વિજયથી કરીને રાજ્યાભિષેક નહીં થાય ત્યાર સુધી. ચક્રવર્તી મહારાજના 13 8મો થાય છે. સેનાપતિ રત્નના 2 8મ થાય છે. આ રીતે આપણે આ ટેબલ આગળ જોયેલું છે, એને આખું રિપીટ નથી કરતા. હવે આ જોયું. પછી ચક્રવર્તી મહારાજાની વૃદ્ધિ જોઈએ. એમાં તેઓ પાસે 6 ખંડનો રાજ્ય હોય છે. ભરત ક્ષેત્રના હોય તો ભરત ક્ષેત્રના, જે ક્ષેત્રના હોય તે ક્ષેત્રના તેઓની પાસે આ હોય છે રાજ્ય. મહાવીર ક્ષેત્રની કોઈક વિજયના હોય ચક્રવર્તી તો પછી તે આખા વિજય ઉપર તેમનું આધિપત્ય હોય. બાજુવાળી વિજયની અંદર તેમનું કંઈ આધિપત્ય નહીં હોય. એ જ રીતે બાકીના માટે પણ સમજવાનું. બીજું નવનિધિ હોય છે એમની પાસે, 14 રત્ન હોય, દરેક રત્ન 1000 દેવોથી અધિષ્ઠિત હોય છે. પ્લસ બંને ભુજાઓ, ચક્રવર્તી મહારાજની ભુજા એટલે હાથ, તો બંને હાથ 1000 દેવથી અધિષ્ઠિત, એટલે ટોટલ 2 હાથ છે એટલે 2000 દેવોથી અધિષ્ઠિત છે. આ રીતે 14 રત્નના 1000 એટલે 14,000 થઈ ગયા દેવ અહીંયા, પ્લસ આ 2000 ભુજાના અધિષ્ઠાયક. આ રીતે ટોટલ કુલ 16,000 દેવ હંમેશા એમની સેવામાં હોય છે. 32,000 મુકુટબદ્ધ રાજા સેવામાં. ભરત ક્ષેત્રના બધા 32,000 દેશોના સ્વામી જે હોય એ બધા રાજાઓ ચક્રવર્તી મહારાજાની આજ્ઞાના અંદર હોય છે. એના હિસાબે શું થયું કે ચક્રવર્તી મહારાજ આખા ભરત ક્ષેત્રના સ્વામી છે એમ. પછી 64,000 સ્ત્રીઓ એમની હોય છે. એમાં 32,000 રાજકન્યાઓ, 32,000 દેશ છે
તો એની રાજકુમારીઓ 32,000 અને 32,000 દેશની એવી બીજી રૂપવતી કન્યાઓ. રાજકુમારીની છોડીને બાકીની એક દેશની એક એવી રૂપવતી કન્યાઓ 32,000 ટોટલ. આ રીતે ટોટલ 64,000 સ્ત્રીઓ હોય છે તેમની. પ્લસ હવે એમના અંતઃપુરની અંદર બીજી પણ હોય છે. તો એ કેવી? તો 1,28,000 વારાંગનાઓ એ બતાવી છે. એમાં કઈ રીતે? તો જે આ 64,000 સ્ત્રીઓ છે એ દરેકની બે દાસીઓ અથવા તો બે વારાંગનાઓ. એ ટોટલ 64,000 ઇન્ટુ 2 કરી લઈએ તો 1,28,000 થઈ જાય. એ વારાંગનાઓ એમના અંતઃપુરની અંદર પણ હોય છે. આ રીતે 64,000 તેમની સ્ત્રીઓ પ્લસ 1,28,000 વારાંગનાઓ ટોટલ 1,92,000 અંતઃપુરીઓ હોય છે એમના અંતઃપુરની અંદર, જેમની સાથે તેઓ ભોગ વગેરે ભોગવતા હોય છે. ક્વેશ્ચન છે કે વારાંગના મીન્સ? તો વારાંગના એટલે વેશ્યા જેવી જે હોય, પત્ની નહીં હોય એવી. પછી 72,000 શ્રેષ્ઠ નગરો હોય, 99,000 દ્રોણમુખ હોય એમના આધિપત્યમાં. દ્રોણમુખ એટલે કેવા? તો જે એવો ક્ષેત્ર છે કે જ્યાં જલમાર્ગ અને સ્થળ માર્ગથી પણ જઈ શકાય એવા શહેર, એને દ્રોણમુખ કહેવાય. પછી 48,000 પત્તન. પત્તન એટલે કિલ્લાબંધ શહેરો. કિલ્લો એટલે આપણને ખબર છે ફોર્ટ, કિલ્લાની મોટી મોટી દિવાલો હોય. તો એવા જે શહેર છે કે જે કિલ્લાથી ઘેરાયેલા છે, કિલ્લાબંધ છે શહેરો, તેને પત્તન કહેવાય. તો એવા 48,000 પત્તનના સ્વામી છે. 56,000 વેળાકુળ છે એમની પાસે. વેલાકુળ એટલે શું? તો પોર્ટ કે બંદર. પછી આડંબરયુક્ત લક્ષ્મીવાળા એવા 24,000 કરબટ. કરબટ એટલે કુનગરો, એવા 24,000 છે. પછી 24,000 મંડપ. મંડપ એટલે જેની ચારે બાજુ એક યોજન સુધી બીજો કોઈ પણ ગામ નહીં હોય, એને મંડપ કહેવાય એવા નગરોને. પછી 20,000 ખાણ એટલે માઇન્સ આપણને ખ્યાલમાં છે, રત્ન સુવર્ણ વગેરે એવા પ્રેશિયસ ધાતુઓ અને સ્ટોન્સ, એમની ખાણો 20,000 એમના માલિક હોય. 3 લાખ ભોજન સ્થાનો હોય એમની પાસે. 49,000 ઉદ્યાન છે. 21,000 સન્નિવેશ છે. 49 અથવા તો 4,900 કુરાજ્યના સ્વામી. પછી 14,000 સંબાદ. સંબાદ એટલે જ્યાં બ્રાહ્મણ આદિ ચારે જાતિના માણસો રહેતા હોય એવા નગર, એને સંબાદ કહેવાય. એવા 14,000 સંબાદ. 14,000 જલપંથ એમના સ્વામી. જલપંથ એટલે જળ માર્ગે જ્યાં જવાય એવા જલપંથો. પછી 14,000 અથવા તો 16,000 ખેડા. કોઈક ઠેકાણે 14,000 આપેલ છે, કોઈક ઠેકાણે 16,000 આપેલું હોય એવા ખેટક ને ખેડા પણ કહેવાય. એનું મિનિંગ શું થાય ખેટક કે ખેડાનું? તો નદી અને પર્વતથી વીંટળાયેલા એવા નગર જે હોય એને ખેડા કહેવાય છે. જે 16,000 રત્નાકર, સમુદ્રને રત્નાકર કહેવાય છે એવા 16,000 એના સ્વામી. પછી 16,000 દ્વીપના નાયક. 3 કરોડ હળ અને ગાડા એ હોય છે એમની પાસે. 18 કરોડ મોટા એવા અશ્વો. અશ્વ એટલે ઘોડા. 18 કરોડ. આ સૈન્યની વાત નથી, અલગ છે. અહીંયા સૈન્યમાં 84 લાખ ઘોડા છે, પણ મોટા અશ્વ કેટલા છે? તો 18 કરોડ એવા મોટા અશ્વ. 1 કરોડ અને 80 લાખ 1,80,00,000 એવા વૃષભો એટલે બળદો. 10 કરોડ ધ્વજાઓ. પછી સેના અહીંયા આવે છે. 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ, 96 કરોડ પાયદળ એના સ્વામી હોય છે. એટલે સૈન્યની અંદર આટલા મોટું વિશાળતા હોય છે. પછી 96 કરોડ ગામ, 10,000 ગાયવાળા કુલ, 1 કરોડ ગોકુલ એ હોય છે એમની પાસે. ક્વેશ્ચન છે સન્નિવેશ એટલે શું? તો સન્નિવેશ એટલે નગરના લોકોને ભેગા થવાનું, મળવાનું એક સ્થાન, તેને સન્નિવેશ તરીકે કહેવાય છે. પછી 32,032 બદ્ધ નાટકો. 32,000 દેશોની રાજકન્યાઓ સાથે વિવાહ સમયે આવેલા એવા એક 32 બદ્ધ નાટક. આ રીતે ટોટલ 32,032 બદ્ધ નાટકો એ હોય છે એમની પાસે. હવે 32 બદ્ધ નાટક એની અંદર શું હોય? તો એક્ઝામ્પલ માટે
એમ રાયપસેણીય સૂત્રની અંદર 32 બદ્ધ નાટકના નામ જણાવેલા છે. એમાંથી એક છે અષ્ટમંગલિક પ્રવિભક્તિ. એ નામનું એક નાટકનું એક્ઝામ્પલ આપ્યું છે. એની અંદર કેવું છે, અષ્ટમંગલની અંદર શું શું આવે? સ્વસ્તિક, મત્સ્ય, યુગલ, કલશ વગેરે આવે છે ને. તો એવા નામનું અષ્ટમંગલિક પ્રવિભક્તિ એવા નામના નાટકની અંદર શું કરવાનું હોય છે? તો જે 108 કુમાર ને 108 કુમારીઓ હોય છે એ નાટકની અંદર, એ બધા એક્ઝામ્પલ માટે 8 મંગલ છે. એમાંથી સ્વસ્તિક જો લઈએ તો સ્વસ્તિકના આકારે નાચે એટલે કે નૃત્ય કરે. બીજું શ્રીવત્સ્યના આકારે નૃત્ય કરે, કે પછી નંદાવર્તના આકારમાં નૃત્ય કરે, કે કલશના આકારમાં, કે મત્સ્યના આકારમાં. આ રીતે 8 માંગલિકો જે બતાવે છે એના આકારે નૃત્ય કરવું, એને આ એક પ્રકારનું જે બતાવે છે અષ્ટમંગલિક પ્રવિભક્તિ એ નામનું નાટક, એની અંદર એવું કરતા હોય છે. આ રીતે બાકી પણ સમજવાના. આવા રીતે ટોટલ 32 બદ્ધ એવા નાટક કેટલા હોય છે? તો 32,000 એમ. પછી ક્વેશ્ચન છે ધ્વજા. ધ્વજા એટલે નોર્મલ ધજાઓ જે હોય છે તે, એમનો રાજ્યનું હોવાનું સૂચિત કરનારી એવી ધજાઓ તે. એ પણ નાની નાની એવી નથી કે જે ઇન્ડિપેન્ડન્સ ડે વગેરે ઉપર નાના નાના ફ્લેગ લઈને બચ્ચાઓ જતા હોય, એવી નાની ધજા નહીં સમજવાની. પણ જોઈને જ એવું લાગે કે હા, આ તો ચક્રવર્તી મહારાજની ધજા છે, આવી મોટી આડંબરયુક્ત, એવા પ્રકારની 10 કરોડ ધજાઓ તેમની હોય છે. પછી મહાબંદી. બંદી તો ઠીક, પણ મહાબંદી એવા, મહાબંદી એટલે મહાપ્રિઝનર્સ, એવા 64,000. પછી 3 લાખ વાજિંત્રધારી. વાજિંત્રો એટલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ધારણ કરનાર ને પકડનાર ને વગાડનાર, 3 લાખ. 5 લાખ છે દીવી ધરનારા. દીવી ધરનારા એટલે દિવેટિયા, દીવો લઈને જે ચાલતા હોય એવા, 5 લાખ. ક્વેશ્ચન છે દીવી મીન્સ લાઇટ્સ વાહક. તો હા, ત્યારના ટાઈમની અંદર દીવા હતા એટલે દીવા લઈને ચાલતા હતા. એ દીવી એટલે જ સમજવાનું, દીવાવાળા, લાઇટ લઈને ચાલનાર પણ કહી શકાય એવા. 36 કરોડ છે અંગમર્દક, 36 કરોડ સંવાહક, 36 કરોડ રસોઈયા અને 36 કરોડ આભરણ રક્ષક. એવા બધા 36 કરોડના આંકડામાં છે. અંગમર્દક તો માલિશ કરનાર આપણે સમજી શકીએ. સંવાહક એટલે મેસેન્જર, અહીંયાથી ત્યાં કંઈક લઈ જવું હોય એને સંવાહક કહેવાય. અહીંયાથી ત્યાં કંઈક લઈ જનાર, પોટર તરીકે જે હોય એવા. રસોઈયા એટલે ધ્યાનમાં આવી જાય એવું છે. આભરણ રક્ષક એટલે જ્વેલરી વગેરે જે હોય, આભરણો, આભૂષણો, એના રક્ષક, ના રાખનાર રક્ષક, એવા પણ 36 કરોડ હોય છે. 99 કરોડ એવા ભોઈ. ભોઈ એટલે પાલખીને વહન કરનાર, પાલખીઓ લઈને ચાલનાર, એને ભોઈ કહેવાય. પછી કાવડિયા, એ પણ 99 કરોડ છે. દાસ દાસીઓ, એ પણ 99 કરોડ. 7 કરોડ કુટુંબિકો, 30 કરોડ તંબોલી. તંબોલ એટલે મુખવાસ છે. મુખ શોધનને માટે જે યુઝ થાય એને તંબોલ કહેવાય. તો એ જે આપનાર વગેરે હોય તે તંબોલી. તો એવા તંબોલી 30 કરોડ છે. 50 કરોડ કહેવા તો પખાલી. પખાલી એટલે પાણી લઈને આવનાર એવા, એને પખાલી કહેવાય, એવા સેવકોને. પછી પ્રતિહારાદિ રક્ષક. પ્રતિહાર એટલે કોણ? તો જે રાજા હોનારનો સૂચક હોય એને પ્રતિહારી કહેવાય. તો એવા કેટલા છે? તો 50 કરોડ છે. ક્વેશ્ચન છે કુટુંબિકો એટલે. કુટુંબિક એટલે પર્યુષણની અંદર આપણે જે કલ્પસૂત્રજી વાંચતા હોઈએ એની અંદર પણ કુટુંબિકો કહેવાય છે. કોને? તો જે ઘરમાં સેવક હોય છે, ઘરનું કામ કરનાર, એને નોકર નથી કહેતા, પણ કુટુંબિક પુરુષો એ રીતે કહેતા હોય છે. તો એવા એ સમજી શકીએ. પછી 99 લાખ માનવ અંગરક્ષકો, 80,000 પંડિતો, 14,000 બુદ્ધિ નિદાન એવા મંત્રીઓ, એ બધા એમના પાસે હોય છે આટલું બધું. પછી દરરોજ 4 કરોડ મણ અનાજ રંધાય છે અને તે અનાજની અંદર નાખવા માટે 10 લાખ મણ મીઠું વપરાય છે. આપણા ઘરમાં માત્ર કેટલું? 1-2 ચપટી કે આટલું માત્ર વપરાય છે, પણ અહીંયા કેટલું છે? 10 લાખ મણ દરરોજ વપરાય છે ચક્રવર્તી મહારાજાને ત્યાંના જે રસોઈઓ થતી હોય એની અંદર. બીજું
ચક્રવર્તી મહારાજના માટે સ્પેશિયલી જે ભોજન હોય એ માત્ર ચક્રવર્તી મહારાજ અને એમના સ્ત્રી રત્ન એ 2 જણ છે તે જ વાપરી શકે, એ જ પચાવી શકે. પણ બીજા કોઈ તે વાપરે તો એ પચાવી નહીં શકે, ફાવે જ નહીં એને. તો માત્ર ચક્રવર્તી મહારાજ અને સ્ત્રી રત્ન એમના એ બંનેને માટે જે પથ્ય હોય એવા મહાઅમૃતમય ગો દૂધ વગેરે એવો જે ભોજન છે એનું સ્પેશિયલી એક અલગ નામ આપેલું છે. કેવું? કલ્યાણ. એમના ભોજનનું નામ કલ્યાણ છે એવું. અને એને કલ્યાણ સંજ્ઞક ભોજન તરીકે કહેવાય છે. સંજ્ઞક એટલે એના નામવાળું એવું. આ આપણે શોર્ટમાં જોઈએ છીએ આખું ચક્રવર્તી મહારાજાનું જે છે વિચારણા તે. હવે લાસ્ટ ક્લાસની અંદર આપણે એ જે કહ્યું હતું એક પ્રાય કરીને ચક્રરત્ન ચક્રવર્તી મહારાજના આયુધશાળાની અંદર ઉત્પન્ન થાય છે. એ પ્રાય કરીને શા માટે કહ્યું હતું? તો એ એક ચક્રવર્તી એવા થયેલા હતા કે જેના આયુધશાળાની અંદર ચક્રરત્ન ઉત્પન્ન નહીં થયું હતું, પણ એ થાળી હતી એ થાળ જ ચક્રરત્ન તરીકે પલટાઈ ગયું હતું એવા. તો એનું નામ શુભમ ચક્રવર્તી હતા. તેઓ શુભમ ચક્રવર્તી હતા અને એમના માટે રિક્વેસ્ટ આવેલું હતું કે આખું ડિટેલમાં એમનો ચરિત્ર બતાવવા માટે. તો એ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હમણાં સુધી આપણે ચક્રવર્તી મહારાજને રિલેટેડ જે છે એ બધું જોઈ લીધું. તો શુભમ ચક્રવર્તી મહારાજને વિશે આપણે વિચારણા સ્ટાર્ટ કરીએ, એમનું ચરિત્ર જાણવા ટ્રાય કરીએ. આની અંદર આપણા જ ભરત ક્ષેત્રની અંદર જ્યારે અરનાથ ભગવાન થયેલા હતા તો એમના તીર્થની અંદર 8મા એવા શુભમ નામના ચક્રવર્તી થયેલા હતા. એમાં ભરત ક્ષેત્રની અંદર આપણે ત્યાં વિશાળ નામનો નગરની અંદર ક્ષત્રિય વ્રતને પાળનાર એવા ભૂપાલ નામના એક રાજા થયેલા હતા. એ વખતે કોઈક યુદ્ધની અંદર તે ભૂપાલ રાજાના ઘણા બધા શત્રુઓ એકસાથે ભેગા થઈને એ એકલા એવા ભૂપાલ રાજાને હરાવી નાખ્યો યુદ્ધની અંદર. આમ પણ કહેવાય છે કે હંમેશા સમૂહ અતિ બળવાન થઈ જાય છે, માત્ર એકલા જો હોય. જો તે ચક્રવર્તી હોય કે તીર્થંકર ભગવંત હોય તો અલગ જ વાત છે એમની, પણ એમના સિવાયના જણ જે છે તેઓ મોટા સમૂહની આગળ બેબસ થઈ જતા હોય છે. એટલે એ જ રીતે અહીંયા ભૂપાલ રાજાને માટે પણ એવું જ થયું હતું કે તેઓ એમના શત્રુઓ ભેગા થઈને એમની સામે યુદ્ધ લડાઈમાં તે ભૂપાલ રાજા હારી ગયા અને પછી તેઓ સંભૂતિ મુનિની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. એના બાદ ઘણા ટાઈમ માટે તપસ્યા, તપ, સંયમ વગેરે આદર્યું. સંયમ ગ્રહણ કર્યું એટલે દીક્ષા ગ્રહણ કરેલી હતી, આપણી સરવીરતી ગ્રહણ કર્યું હતું. અને ભૂપાલ રાજા સરવીરતી ગ્રહણ કરીને ઘણા બધા ટાઈમને માટે તપસ્યા વગેરે કરીને સરસ એવો ધર્મ પાલન કરીને ઘણો મોટા એવા પુણ્યની રાશિ એકઠી કરેલી. પણ છેલ્લે અંતકાળની અંદર તેઓએ ભૂલ કરી. શું કરી? તેઓએ ઘણા ભોગ અને વિષયની પ્રાપ્તિ થવાને માટે નિયાણું બાંધી દીધું અને એના બાદ નિયાણું બાંધ્યું એના હિસાબે તેઓ આગળ ચક્રવર્તી બનશે એવું તેઓએ નક્કી કરી લીધું. હવે ત્યાંથી તેઓ મૃત્યુ પામીને મહાશુક્ર નામના દેવલોકમાં દેવ તરીકે થયા. એ એક સાઈડ આટલા સુધી બતાવ્યા. હવે બીજા સાઈડની વાત કરે છે કે ઋષભદેવ ભગવાન છે આપણા પહેલા આદિશ્વર ભગવાન. તેઓનો કુરુ નામે એક પુત્ર હતો. એના નામથી જ કુરુ દેશ પ્રખ્યાત થયેલો છે. તે કુરુ રાજાના પુત્ર હતો એક હસ્તી નામનો, અને એ હસ્તી નામક પુત્રના ઉપરથી જ હસ્તિનાપુર એવો ક્ષેત્રનું નામ પ્રસિદ્ધ થયું. એ હસ્તી રાજાના વંશની અંદર અનંતવીર્ય નામના એક મહાપરાક્રમી રાજા થયા. ભરત ક્ષેત્રની અંદર આવેલો વસંતપુર નગરની અંદર અગ્નિક નામનો એક છોકરો હતો. તે રાજ્ય વગેરેનું નથી કહેલું, પણ એમ જ અગ્નિક નામક એક છોકરો હતો. તે વખતે તે પોતાના સ્થાનમાંથી દેશાંતર કોઈક ઠેકાણે ચાલી ગયો અને ત્યાં તાપસોના આશ્રમની અંદર તે રહેવા લાગ્યો. ત્યાં કુલપતિ એટલે વૃદ્ધ એવા મોટા તાપસે તે અગ્નિકને પોતાના પુત્ર તરીકે રાખ્યો અને આગળ જતાં તેનો જમદ અગ્નિ આ રીતે નામ થયો, પ્રખ્યાત થઈ ગયો. અને એ તાપસ બનીને જમદ અગ્નિ નામક તાપસ થયો. એ ઉગ્ર તપસ્યા વગેરે કરીને પ્રત્યક્ષ અગ્નિ જેમ ન હોય એ રીતે તે જાજલ્યમાન અને તેજોમય લાગતો હતો. એવા પ્રકારે જમદ અગ્નિ તાપસ હતો. હવે એક ટાઈમે બે દેવતા
એક આમ જ દેવો કેવા હોય નોર્મલી, કૌતુકી હોય, ક્યારેક એ પરીક્ષા કરવા માટે આવી જાય, અથવા તો પોતે ત્યાં ઇન્દ્ર સભાની અંદર કંઈક સાંભળે અને તેને ચેલેન્જ કરીને પછી અહીંયા આવી જાય કોઈકની પરીક્ષા વગેરે લેવા માટે. તો એ જ રીતે કંઈક થયું. કેવું કે બે દેવ, એમાં એક દેવ હતા વૈશ્વાનર નામના, કે જે પ્રીવિયસ ભાવમાં શ્રાવક હતા. એટલે તે વૈશ્વાનર દેવ કેવા, તો તે જૈન ધર્મની અંદર આસ્થા રાખનાર, અથવા તો જૈન એવા દેવ, જૈન ધર્મને માનનાર એવા સમકીતી દેવ કહી શકીએ એવા વૈશ્વાનર દેવ. બીજા ધન્વંતરી નામે દેવ, એ ધન્વંતરી દેવ તે તાપસ ધર્મની અંદર શ્રદ્ધા રાખનારો એવો. એ બંનેની અંદર કોઈક ટાઈમે એક વિવાદ થઈ ગયો કે નહીં, મારો ધર્મ સાચો, મારો ધર્મ સાચો, આ રીતે વિવાદ થઈ ગયો. અને હવે એ વિવાદના નિરાકરણ માટે તેઓએ શું નક્કી કર્યો કે આપણે મનુષ્યલોકની અંદર જઈએ અને તે ઠેકાણે જૈન ધર્મના સ્ટાર્ટિંગના ફેઝમાં, અથવા તો જે હમણાં જ જૈન ધર્મને પામેલો છે, અથવા તો જૈન ધર્મના દીક્ષા ગ્રહણ કરીને હમણાં જ જે સંયમી થયેલો છે, એની આપણે ટેસ્ટ લેશું. અને બીજા ઠેકાણે તાપસ કોઈક એવો લેશું ટેસ્ટ લેવા માટે કે જે હમણાં નહીં પણ ટોપ લેવલ ઉપર પહોંચી ગયો છે, ઘણા ટાઈમથી તાપસી ધર્મ સ્વીકારી લીધો છે અને તેઓની અંદર શ્રેષ્ઠ કહેવાય છે એવા તાપસ, એની પરીક્ષા કરશું. આ રીતે વિચાર્યું હતું એ. અને ત્યાં મિથિલા નગરીની અંદર પહેલાં પહોંચી ગયા જૈન ધર્મી એવાની પરીક્ષાને માટે. તો મિથિલા નગરીના રાજા એવા પદ્મરથ હતા. પદ્મરથ રાજા તેઓ વાસુપૂજ્ય સ્વામીના ઉપદેશથી સંસારને અસાર માનીને ત્યારે દીક્ષા ગ્રહણ કરેલી હતી, અને તેઓ નૂતન દીક્ષિત એવા મુનિ ભગવંત હતા. એટલે એ એમના ક્રાઇટેરિયાની અંદર ફિટ થઈ ગયા. હમણાં જ જેઓ દીક્ષિત થયેલા છે એવા જૈન ધર્મી, એમની પરીક્ષા લેવા માટે તે બંને આવી ગયા. અને તે બંનેએ શું કર્યું, આ બંને દેવે મનુષ્યનું રૂપ ધારણ કર્યું, અને તે નૂતન મુનિ ભગવંત એવા પદ્મરથ રાજા જે છે, એટલે આ મુનિ ભગવંત એમની પરીક્ષા લેવા માટે ફર્સ્ટ એવો પરીક્ષા લીધી કે એમની સામે અતિ રસમય અત્યંત સરસ એવા આહાર લઈને પહોંચી ગયા એમની પાસે. મુનિ ભગવંત એમની પાસે નહીં આવેલા હતા, પણ આ લોકો આહાર વગેરે લઈને એમની પાસે પહોંચી ગયા. અને ગુરુ ભગવંતને, એનું નૂતન દીક્ષિત એવા જૈન મુનિ ભગવંતને એવું થયું કે આ સામે લાવેલો આહાર એ સાધુને નહીં કલ્પે. એટલે બહુ ભૂખ અને તરસ લાગેલા હોવા છતાં પણ તેઓએ કોઈ પણ આહાર ગ્રહણ કર્યું નહીં, કંઈ પણ વોર્યું નહીં એમની પાસેથી. એટલે આ રીતે તેઓ ફર્સ્ટ પરીક્ષાની અંદર પાસ થઈ ગયા. પછી હવે આગળ વિહાર કરતાં કરતાં કોઈક ટાઈમે જ્યારે આજ પદ્મરથ રાજા જે નૂતન મુનિ ભગવાન છે તેઓ જઈ રહ્યા હતા કોઈક ઠેકાણે, તો ત્યાં બે રસ્તાઓ હતા. તેમાં એક રસ્તાએ તે દેવોએ શું કર્યું, તો નાની નાની દેડકીઓ, એટલે નાના નાના ફ્રોગ્સ જેવા વિકુરવી લીધા ત્યાં. અને અહીંયા બીજા ઠેકાણે ઘણા બધા કાંકરા ને ઘણા બધા થોર્ન્સ, કાંટાઓ એ વિકુરવ્યા. તો પછી મુનિ ભગવાન નૂતન દીક્ષિત જ છે, તેઓની અંદર જીવદયાના એટલા મોટા સારા એવા પરિણામ હતા કે તેઓએ આ દેડકીઓથી ભરેલો જ એવો જે રસ્તો છે એનો ત્યાગ કરી લીધો. જો ત્યાંથી જશે તો પોતાના પગની અંદર તો કંઈ વાગશે નહીં, પણ દેડકીઓ બિચારી મરી જશે એ વિચારીને ત્યાંથી નહીં ગયા. પણ અહીંયા પોતાને જે થાય તે થાય, પણ કાંકરાઓ ને કાંટાઓથી ભરેલો એવો રસ્તો જે છે એના ઉપરથી ચાલ્યા. અને અહીંયા આપણે જોઈ શકીએ આટલા બધો લોહીના ધારાઓ એમના પગમાંથી નીકળવા લાગી, તો પણ ખુશીથી તેઓ આગળ જઈ રહ્યા હતા કે અરે વાહ, કેટલી સરસ જીવ દયા અહીંયા પડાય છે. આ રીતે તેઓ આ સેકન્ડ પરીક્ષાની અંદર પણ સારી રીતે પાસ થઈ ગયા. પછી આગળ જઈને ત્રીજી પરીક્ષા તે દેવોએ લીધી કે જેની અંદર ઘણી બધી રૂપને લાવણ્યથી યુક્ત એવી સ્ત્રીઓની વિકુરવી, અને તેઓ એમની પાસે ભોગ વગેરેની યાચના કરવા લાગી. પણ મુનિ ભગવંત એમની સામે જોયો પણ નહીં, અને સાથે એમના મનની અંદર પણ કંઈ વિકાર વગેરે આવ્યો નહીં. આ રીતે થર્ડ પરીક્ષાની અંદર પણ પાસ થઈ ગયા. પછી ચોથી પરીક્ષા, એની અંદર તે બે દેવ નિમિત્યા બનીને આવી ગયા. નિમિત્યા એટલે જ્યોતિષ તરીકે પણ કહી શકાય એક રીતે. તો નિમિત્યા બનીને આવી ગયા એમની પાસે અને કહેવા લાગ્યા કે અમે આપને જે આયુષ્ય છે તે જોઈ શકીએ છીએ, ઘણું લાંબો કાળ માટે આપ જીવવાના છો, તો આટલા મોટા આયુષ્યના અંદર નાની વયની અંદર આપણે દીક્ષા ગ્રહણ કરી લીધી છે, એનો ફાયદો શું? એના કરતાં
આટલું મોટું જીવવાના જ છો તો પહેલાં ભોગવિલાસ વગેરે કરી લો, સાંસારિક ભોગો વગેરે ભોગવી લો, અને પછી છેલ્લે આપનું આયુષ્ય તો મોટું છે જ, અમે જોઈ જ શકીએ છીએ, એટલે પછી છેલ્લે જઈને આ સર્વવીરતી વગેરે ગ્રહણ કરશો અને આ કષ્ટ વગેરે કંઈ સહેવાની જરૂર નથી, હમણાં પછીથી કરી લેશો જે પણ તપ જપ જ્ઞાન આદિ જે પણ કરવું હોય તે. પણ મુનિ ભગવંતે ત્યાં શું કહ્યું, નૂતન દીક્ષિત છે તો પણ તેઓએ કહ્યું કે હા સારું, મારું આયુષ્ય ભલે લાંબુ પણ હશે તો આટલા મોટા ટાઈમ સુધી હું ચારિત્રનું પાલન કરીશ, ભગવાને જે બતાવ્યું છે એવું સર્વવીરતી ધર્મનું પાલન કરીશ, જીવદયા પાલન, યથાશક્તિ તપ જપ વગેરે એવું બહુ મોટા ટાઈમ સુધી કરી શકીશ, તો એનું આનંદ છે મને, સારું. પણ જે ત્યાગવા યોગ્ય છે એવા સંસારિક ભોગ વગેરેની મને ઈચ્છા પણ નથી જરા પણ આટલા મોટા ટાઈમ સુધી જે પણ તપ વગેરે કરીશ એનાથી તો સારી એવી કર્મ નિર્જરા થઈ જશે અને આત્મા નિર્મળ થઈ જશે. એટલે યુવાવસ્થાની અંદર જ્યારે વધારે જોશ હોશ વગેરે હોય ત્યારે જે કર્મ કરાય તે હજી વધારે સારી રીતે ફળ આપી શકે છે અને હજી વધારે નિર્જરા થઈ શકે છે ત્યારે, એવું વગેરે તેઓએ કહ્યું. એના હિસાબે તેઓ ચોથી પરીક્ષાની અંદર પણ પાસ થઈ ગયા, જરા પણ મનથી એ ડગમગાયા નહીં. આ રીતે ચોથી પરીક્ષાની અંદર પણ તે મુનિરાજ પાર ઉતર્યા. આમ નૂતન દીક્ષિત એવા જૈન મુનિરાજને 4 પરીક્ષાઓની અંદર એકદમ સરસ રીતે પાર પામેલો, પાસ થયેલો જાણીને તે બંને દેવો ઘણા ખુશ થઈ ગયા અને જીન શાસનની પ્રશંસા કરીને ત્યાંથી ચાલ્યા ગયા. આ કેવા છે, નૂતન દીક્ષિત જ છે, હમણાં જ તેઓએ સર્વવીરતી ગ્રહણ કરેલી છે એવા છે, પાસ થઈ ગયા. પછી નેક્સ્ટ હવે કોનો ટાઈમ આવ્યો, તો તાપસી ધર્મવાળા એવા કોઈકનો. તો એમાં સૌથી ટોપ લેવલની અંદર જે પહોંચી ગયેલા હોય તાપસોની અંદર એવા હતા જમદગ્નિ તાપસ, જે આપણે આગળ જોયું ને, અગ્નિક નામનો જે છોકરો હતો એ પછી તાપસ આશ્રમની અંદર જઈને જમદગ્નિ તાપસ થયેલો હતો એ. તો એની પાસે પહોંચી ગયા હવે તે બંને દેવો, પણ દેવ સ્વરૂપે નહીં પણ ચકલો ચકલી તરીકે બનીને પહોંચી ગયા. અને તે જમદગ્નિ તાપસ કેવો હતો, તે સૂર્યની આતપના લેતો બેઠો હતો અને એના કેશ છે, દાઢી વગેરે બહુ મોટી થઈ ગયેલી હતી, જટાઓ એના પૃથ્વી સુધી પહોંચી જાય, એને ટચ કરતી હોય એટલા મોટા થઈ ગયા હતા વાર વગેરે. તો એ ચકલો ચકલી એના દાઢીની અંદર માળો બનાવીને રહેવા લાગ્યા. અને હવે એક વખત મનુષ્ય ભાષાની અંદર જ તે ચકલો ચકલીએ આપસમાં વાતો કરી. ચકલાએ ચકલીને કહ્યું કે હું હિમાલય જઈ આવું છું. ચકલીએ શું કહ્યું કે નહીં, તમે ત્યાં હિમાલય પર જશો અને ત્યાં કોઈક ચકલી બીજી મળી જશે તમને, તો તમે અહીંયા પાછા નહીં આવો. તો ચકલાએ કહ્યું કે નહીં, આવું નહીં થાય, હું સોગંદ ખાઉં છું કે જલ્દીથી પાછો આવી જઈશ, બીજા કોઈની પાછળ નહીં પડું. અને જો તને ખાતરી મેળવવી હોય તો જો અહીંયા રિટર્ન નહીં આવું તો પછી સ્ત્રી હત્યા, ગૌ હત્યા કે એવી જે પણ મોટી હત્યાઓ હોય પોસિબલ, એના પાપ બધા મને લાગે જો હું રિટર્ન નહીં આવું તો. પછી જો કૃતજ્ઞ હોય, વિશ્વાસઘાતી હોય કે પારકી નિંદા કરનાર હોય, એની જેવી પ્રમાણે એની દુર્ગતિ થાય એવી દુર્ગતિ મારી થાવ. આ પ્રકારે તે ચકલાએ કહેવા લાગ્યું. પણ તે ચકલીએ કહ્યું કે નહીં, તમે આ બધું ભલે બોલો છો, તો આવી બધી ભલે સોગંદ ખાઓ છો, તો પણ મને ખાતરી નથી થતી. જો તમે એવી સોગંદ ખાઓ કે આ જે તાપસ મહાઋષિ જે છે એ જે કરી રહ્યો છે એના હિસાબે એને જે પાપ છે તેનું પાપ મને લાગે, મને એટલે ચકલાને લાગે, એવું જો તમે કહો તો પછી હું માનવા તૈયાર છું. એ સાંભળીને આ જમદગ્નિ તાપસ ગુસ્સે ભરાઈ ગયો અને પછી તેણે બંને ચકલા ચકલીને પકડી લીધો અને કહ્યું કે આ તમે જે કહો છો, હું તો અહીંયા આટલું કઠોર તપ કરું છું જે કોઈ પણ નહીં કરે એવા ટાઈપનું, અને એ તપ દ્વારા તો કોને પાપ બંધાય, કાંઈ પણ વાતો નહીં કરો, હું કોઈ પાપ નથી કરતો. આ રીતે તે કહેવા લાગ્યો. તો ચકલીએ એને કહ્યું કે હે ઋષિ, તમે જે શાસ્ત્રને માનનારા છો, એવા તાપસ ધર્મને જે માનનારા છો, એની અંદર જ શું બતાવ્યું છે તમારા શાસ્ત્રની અંદર, એને વિચાર કરો. એની અંદર એવું છે કે અપુત્રસ્ય ગતિ નાસ્તિ, સ્વર્ગો નૈવ ચ તસ્માત પુત્ર મુખમ દૃષ્ટવા પશ્ચાત ધર્મમ સમાચરેત. એટલે પુત્ર વગરનું જે હોય એની કોઈ સદગતિ નહીં થાય, સ્વર્ગમાં પણ તેને સ્થાન નહીં મળે, એ માટે પહેલાં પુત્રનું મુખ જોઈને પછી ધર્મ આચરવો, એવું તમારા શાસ્ત્રની અંદર બતાવ્યું છે. તો એને તમે યાદ કરો
તો એના હિસાબે તમે શું કરી રહ્યા છો? તમારો તો કોઈ પુત્ર વગેરે છે જ નહીં, નાનપણથી જ તમે આ તાપસ બનીને રહેલા છો. તો પછી તમારા શાસ્ત્રની અંદર જે બતાવ્યું છે એના હિસાબે તમારી તો સદગતિ નહીં થાય, પણ તમારું પુત્ર વગરનું ઘર જ સૂનું જ રહી જશે અને તમારી સદગતિ નહીં થાય. એ બધું તે ચકલીએ કહ્યું એને. તો તાપસે વિચાર્યું આ વાત તો સાચી છે આની, એટલે હવે શું કરું? તપ વગેરે છોડીને ત્યાં કોઈક સ્ત્રી કરું, પુત્ર ઉત્પન્ન કરો વગેરે. એટલે આ રીતે તે ચકલીના વચનને સત્ય માનીને આ જમદગ્નિ તાપસ તે પોતાનું તપ વગેરે છોડીને આશ્રમમાંથી નીકળી ગયો. આ પ્રમાણે તે જમદગ્નિ તાપસ ચકલીના વચનથી ચલાયમાન થઈને તપ અને વ્રતથી ભ્રષ્ટ થયા. એમ જાણીને તે તાપસી શિવ ધર્મની અંદર આસ્થા ધરાવનાર એવો દેવે પણ જૈન ધર્મ અંગીકાર કર્યો અને જૈન ધર્મ ઉપર દૃઢ આસ્થાવાળો થયો. ત્યાર પછી તે બંને મિત્ર દેવો પોતપોતાના સ્થાને સ્વર્ગની અંદર પાછા ચાલ્યા ગયા. હવે આ બાજુ જમદગ્નિ તાપસ તે લગ્ન કરવા માટે ડિરેક્ટલી કૌશિક નગરની અંદર જીતશત્રુ નામના રાજાને ત્યાં પહોંચી ગયો. જીતશત્રુ રાજાની 100 પુત્રીઓ હતી, 100 કન્યાઓ, રાજકન્યાઓ હતી. તેની પાસે તેણે રાજકન્યા માંગી પોતાના માટે પત્ની તરીકે રહેવા માટે. તો રાજાએ કહી લીધું કે તમને જે પણ પુત્રી સ્વીકારે પતિની તરીકે તેને હું આપની સાથે પરણાવી દઈશ. આ રીતે વાત થઈ એમનામાં. અને પછી આ જમદગ્નિ તાપસ એમના અંતપુરની અંદર ગયો. અંતપુર એટલે જ્યાં બધી રાજકુમારીઓ રહેતી હતી એને ત્યાં. રાજકુમારીઓને એણે કહ્યું કે મને વિવાહ કરવાનો છે વગેરે, કોણ મને સ્વીકારે છે? તો બધી 99 કન્યાઓ હતી એની અંદર અંતપુરમાં. બધી તેને જોઈને એને કહેવા લાગી કે તારા જેવા જટાધારીને આવા જે હોય બીભત્સ્ય જે લાગતો હોય એવાને કોણ પતિ તરીકે સ્વીકારે? અને ધૂતકારવા લાગી, એને થૂથુકાર કરવા લાગી. તો તાપસ ગુસ્સે ભરાઈને પછી પોતાનો તપ જે આટલું આતર્યું હતું એ તપના બળથી તેણે 99 કન્યાઓને, રાજકુમારી જે હતી એ 99ઓને કુબડી બનાવી દીધી. પછી ત્યાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યાં બહાર આંગણાની અંદર રેતીમાં કોઈક એક નાની કુમારી રમતી હતી. એનું નામ હતું રેણુકા. તો આ જમદગ્નિ તાપસે પછી શું વિચાર્યું કે મારા આ રૂપને જોઈને બધી 99 કુમારિકાઓએ તો ના કહી દીધી, હવે અહીંયા જે છે એને કઈ રીતે મારું કરવું? તો એના હિસાબે તેણે પોતાના તપના બળને પાછું યુઝ કર્યો. અને તપનું બળ યુઝ કર્યો એનું મિનિંગ શું થાય? ફ્રીમાં તો કંઈ નહીં થાય. તપનું બળ યુઝ થયો એટલે તપનું જે પણ પુણ્ય હતું એ ઓછું થઈ ગયું. જે મોટું રાશિ એણે બાંધેલ હતી પુણ્યની, એનામાંથી મોટી રાશિ ખર્ચી લીધી ત્યાં કુબડી બનાવવા માટે. બીજી મોટી રાશિ યુઝ કરી શેના માટે? તો પોતાનું રૂપ આવું જે હતું એ ચેન્જ કરીને સારું રૂપ એને બનાવ્યું અને હાથમાં એક બિજોરું લીધું. અને તે જે નાની કન્યા રમી રહી હતી ત્યાં રેતીની અંદર માટીમાં, એ બિજોરું એની તરફ આગળ કરીને પછી કહેવા લાગ્યો કે શું તું મને સ્વીકારે છે? તો એ જે કન્યા હતી રેણુકા, એણે હાથ લંબાવ્યો એ બિજોરું લેવા માટે, પણ આને એમ સમજીને કે આણે મારું સ્વીકાર કરી લીધું છે, આ રીતે સમજીને તે રેણુકાને રાજાની પાસે લઈ જઈને પછી એમ કહ્યું કે આણે મને સ્વીકાર્યો છે અને હવે આની સાથે મને પરણાવ્યો વગેરે. પછી એ રાજાને પણ એમ થયું કે આ કેટલો મોટો ક્રોધી એવા છે ઋષિ, અને પાછું હવે 99ને તો કુબડી બનાવી દીધી છે, આ એક બચી છે. જો આને પણ ના કહી દઈશ તો પછી શું થઈ જશે? આનો કોપ મારા ઉપર ને આખા રાજ્ય ઉપર પડશે. એના કરતાં એને હા કહીને પછી એની સાથે મોકલી દીધી રેણુકાને. હવે એ જ્યારે મોકલે છે ત્યારે એની સાથે ઘણા બધા દાસ દાસી વગેરે 1000 ગોકુલ આપે છે, અનેક દાસીઓ પણ આપે છે આને જમદગ્નિને કન્યાની સાથે. તો જે પણ એને મળ્યું એનાથી ખુશ થઈને જમદગ્નિએ પાછું પોતાનો તપનો બળ યુઝ કર્યો અને એનાથી જે 99 કન્યાઓને કુબડી બનાવી દીધી હતી એ બધાને પાછી જેવી હતી એવી રૂપવાળી કરી દીધી. એટલે અહીંયા પાછું પોતાનું તપનું ફળ વેસ્ટ કર્યો. વેસ્ટ એટલે યુઝઅપ કરી નાખ્યો, પોતાના સત્તામાંથી કાઢી મૂક્યો, એ જ કહેવાય. એટલે એનો પાસે હવે બેલેન્સમાં કેટલું રહ્યું? ઓછું તપનું ફળ રહ્યું. હવે આ રીતે તેણે કર્યું અને રેણુકાને લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. અને પછી રેણુકા તો હજી બાલિકા હતી, મોટી કંઈ હતી નહીં. તો
એનો લાલન પોષણ વગેરે કરીને આગળ તે જ્યારે યુવાવસ્થાને પામી ત્યારે અગ્નિની સાક્ષીએ જમદ અગ્નિએ એની સાથે વિવાહ કરી નાખ્યો. પછી કાળક્રમે આગળ રેણુકા જ્યારે પુત્ર ધારણ કરી શકે એવી પરિસ્થિતિના એવા એજની અંદર આવી ત્યારે આ જમદ અગ્નિ તાપસે કહ્યું કે પુત્રને માટે હું ચરુ તારા માટે મંત્ર વડે સાધી આપું છું, એવો પુત્રની પ્રાપ્તિને માટે. તો રેણુકાએ બતાવ્યું એને કે જો આવું જ હોય તો 2 ચરુઓ સાધો. એક ચરુના પ્રભાવે ક્ષત્રિય પુત્ર થાય અને બીજા ચરુના પ્રભાવે બ્રાહ્મણ પુત્ર થાય. એવા 2 ચરુઓ સાધો. એમાં એક ચરુ પોતાને માટે અને બીજો ચરુ પોતાના બહેન જે હતી હસ્તિનાપુર નગરના રાજા એવા અનંતવીર્ય એની પત્ની, એ હતી આ રેણુકાની સગી બેન. અને હવે અનંતવીર્ય કોણ? તો આગળ આપણે ફર્સ્ટ પાર્ટમાં જે જોયું હતું ને સ્ટાર્ટિંગમાં, અનંતવીર્ય રાજા એ જ. તો એ અનંતવીર્ય રાજા કોણ? હસ્તિનાપુર નગરીના જે હસ્તી રાજા હતા, ઋષભદેવ ભગવાનના વંશજ એવા અનંતવીર્ય. એ અનંતવીર્યની પત્ની હતી આ રેણુકાની બેન સગી. તો એ રેણુકાએ 2 ચરુ બનાવવા કહ્યા પોતાના આના મંત્રના હિસાબે. એકથી ક્ષત્રિય પુત્ર થાય, બીજાથી બ્રાહ્મણ પુત્ર. તો હવે એણે પહેલાં તો એ વિચાર્યું પોતે કોણ છે? તો બ્રાહ્મણની સાથે રહે છે. તો એણે વિચાર્યું કે હું તો પોતે અહીંયા જંગલની અંદર બ્રાહ્મણ વગેરેની સાથે રહું છું, પણ મારો પુત્ર એવો જંગલવાસી વનવાસી નહીં હોવું જોઈએ. એટલે તેણે શું કર્યું? ક્ષત્રિય પુત્ર થાય એવો ચરુ યુઝ કર્યો પોતાના માટે. અને જે બ્રાહ્મણ પુત્ર થાય એવો જે હતું એ ત્યાં અનંતવીર્યની પત્નીને પાસે, પોતાની બહેન પાસે મોકલી દીધું. અને એનો પ્રભાવ વગેરે કયો એને પણ એ બહેને હાર્યો ત્યાં. હવે ઔષધિ કે જે ચરુ હતો એના પ્રભાવથી આ રેણુકાને એક પુત્ર જન્મ્યો. એનું નામ તેણે રામ મૂક્યો. રેણુકાનો પુત્ર, રેણુકા અને જમદ અગ્નિનો પુત્ર હતો રામ. અને ત્યાં પેલી બાજુ અનંતવીર્ય અને એની બેન જે હતી રેણુકાની બેન, એનો પુત્ર એ થયો કીર્તિવીર્ય. કોઈક ઠેકાણે કૃતવીર્ય પણ છે નામ એ. આ રીતે બંનેને એક એક પુત્ર થયા. હવે અહીંયા રેણુકાનો જે પુત્ર છે જમદ અગ્નિ અને રેણુકાનો પુત્ર રામ નામક, એ ત્યાં કોઈક ટાઈમે વિદ્યાધર પાસ ઓન થતો હતો ઉપરથી, અને તે વિદ્યાધરને અતિસારનો રોગ કોઈક નિમિત્તથી થઈ ગયો હશે. એના હિસાબે તે આ જમદ અગ્નિ તાપસને ત્યાં કોઈક એવા કારણસર આવી ગયો હશે. અને તે રામે એ વિદ્યાધરનો ઘણી સેવા વગેરે કરી, સારી રીતે એનો સાજો થઈ જાય એ રીતે બધું સેવા વગેરે કરી. એના હિસાબે તે વિદ્યાધર રામ ઉપર બહુ ખુશ થઈ ગયો. અને તે વિદ્યાધરે રામને પરશુ નામક વિદ્યા આપી. એ પરશુ એટલે એક્સ. તો એ પરશુ નામક વિદ્યા એ વિદ્યાધરે રામને આપી. અને પછી તે રામે તે વિદ્યાને સાધીને પરશુ વિદ્યાની અંદર નિપુણ થઈ ગયો. નિપુણ થઈને એ જે છે રામ, એનો પછી નામ કેવો પ્રસિદ્ધ થઈ ગયો? પરશુરામ. એટલે જમદ અગ્નિ તાપસ અને રેણુકાનો પુત્ર પરશુરામ એ થયો. અને એ જગતની અંદર પ્રસિદ્ધ થઈ ગયો પરશુરામના નામથી. એની પરશુ વિદ્યાના પ્રભાવથી એ પરશુરામની આગળ કોઈ પણ શસ્ત્રધારી ટકી નહીં શકે એવો થયો હતો. હવે પછી શું થયું કે એક વખત રેણુકા પોતાની બહેનને મળવા માટે ત્યાં હસ્તિનાપુરની અંદર અનંતવીર્યની પત્ની એ હતી રેણુકાની બેન, એને મળવા માટે ત્યાં ગયેલી. એનું રૂપ વગેરે એવું હતું. અને અનંતવીર્ય બંનેની અંદર કંઈક થયું પછી, અને બંને ભોગવિલાસની અંદર લાગી ગયા રેણુકા અને અનંતવીર્ય. એના હિસાબે પછી રેણુકાને ગર્ભ રહ્યો ત્યાં. એટલે રેણુકા ત્યાં જ રહેતી હતી પછી થોડા ટાઈમ માટે. અને એના બાદ એને પુત્ર જન્મ્યો ત્યાં રેણુકાને. અને એ રેણુકાનો પુત્ર એ જમદ અગ્નિનો પુત્ર નહીં હતો, પણ અનંતવીર્યનો પુત્ર હતો. અનંતવીર્ય અને રેણુકાનો પુત્ર એવો થયો. હવે જમદ અગ્નિ ત્યાં પોતાની પત્નીને પાછું લેવા માટે પહોંચ્યા હસ્તિનાપુરમાં. ત્યાં એને પુત્ર સહિત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો પણ સ્ત્રી ઉપર, તે રેણુકા ઉપર એટલા મોહિત હતા કે આ જમદ અગ્નિએ તે રેણુકાને કોઈ સજા કરી નહીં ત્યાં, અને પાછી લઈ આવ્યા પોતાના આશ્રમની અંદર. એના બાદ
પોતાની માતાનો એવા ટાઈપનો અકાર્ય એ જાણીને પરશુરામ ઘણો કોપિત થઈ ગયો. કોપિત થઈને અનંતવીર્ય પાસે પહોંચીને અનંતવીર્યનો વધ કરી દીધો. ત્યાં કોણે? તો પરશુરામે અનંતવીર્યને મારી નાખ્યો. એના બાદ અનંતવીર્યનો પુત્ર કીર્તિવીર્ય, એને ખબર પડી કે પોતાના પિતાને પરશુરામે મારી નાખ્યો છે. એ સાંભળીને એ કીર્તિવીર્ય આવ્યો જમદગ્નિ તાપસના આશ્રમે અને ત્યાં ઉધમ મચાવીને આખો આશ્રમને તહેસ નહેસ કરી નાખ્યો. અને ત્યાં જમદગ્નિ તાપસ હતો, પણ એ જે છે પરશુરામ એ હતો નહીં ત્યારે. એટલે કીર્તિવીર્યએ જમદગ્નિ તાપસનો વધ કરી નાખ્યો. એટલે હવે અહીંયા શું થયું છે? બંને પુત્રોએ એકબીજાના પિતાના હત્યા કરી નાખી છે. હવે જ્યારે પરશુરામને આ વાત ખબર પડી ત્યારે તે રિવેન્જ લેવા માટે ત્યાં પહોંચી ગયો અને કીર્તિવીર્યને મારી નાખ્યો. અને પરશુરામ કીર્તિવીર્યનો જે રાજ્ય હતું હસ્તિનાપુર, એનો રાજા બનીને બેસી ગયો ત્યાં. અને કીર્તિવીર્યની પત્ની એવી તારા નામની જે હતી તે ગર્ભવતી હતી ત્યારે. અને તે આવું જે થયું, પોતાના પતિ એવા કીર્તિવીર્ય કે કૃતવીર્ય જે છે એનું મરણ કે હત્યાની સમાચાર મેળવીને ત્યાંથી ભાગી ગઈ. કોઈક તાપસના આશ્રમની અંદર ત્યાં પહોંચીને પછી છુપી રીતે ત્યાં રહેવા લાગી. અનુક્રમે ત્યાં પછી પુત્ર જન્મ્યો. અહીંયા સુધી આપણે જોયું. હવે અહીંયા જમદગ્નિનો જે પુત્ર હતો પરશુરામ, એનું શું થયું? તો એ પરશુરામ પોતાની માતાની સાથે ક્ષત્રિયનો એવો અકાર્ય થયેલો, એ પણ હવે એ જે અકાર્ય છે તે પોતાના માતાના સહેમતીથી જ થયેલો હતો. પણ ક્ષત્રિયના હાથે એવું થયેલું હતું. એટલે તે પરશુરામ એ બધા ક્ષત્રિયો ઉપર એટલો ક્રોધિત થઈ ગયો તે તેણે આખી પૃથ્વીને 7 વખત ક્ષત્રિય વગરની કરી નાખી એના પરશુ વિદ્યાના પ્રભાવથી. પરશુ એટલે આ અહીંયા આપણે જે ફોટોની અંદર જોઈ શકીએ છીએ. 7 વખત બધા જ ક્ષત્રિયોને મારી નાખ્યા, જેટલા પણ થાય બધાને. અને હસ્તિનાપુર નગરનો રાજા બનીને બેઠો હતો ત્યાં. હવે આગળની જે છે કથા એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કન્ટિન્યુ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.